મારું નામ પરાક્રમસિંહ જાડેજા, મારું ગામ રાજકોટની પાસે નાના મોવા. પેલા તો એવું નહોતું લાગતું ફ્રોડ થયો એવું, પણ હવે એવું લાગે છે. ફેબ્રુઆરી મહિનાથી જે આપણે મૂળ રકમ મૂકેલી એના રિફંડ તરીકે 5% અને પછી 4% ને એવું બધું એ લોકો આપણને આપતા હતા. સંજયભાઈ માંગરોલિયા અને એમની સાથે એમની ટીમ હશે, એ લોકોએ અમારી પાસેથી અલગ અલગ કંપનીમાં રોકાણ ઇન્વેસ્ટમેન્ટ જ કરવાનું, રીસેટ વેલ્થ નામે એમણે એક કંપની બનાવેલી. એમાંથી પછી ગુજરાતી મૂવી બનાવવા છે, ઓઇલ મિલ કરવી છે, સુપર માર્કેટ સુપર મોલ બનાવવાના છે, આવું બધું અમને કહી અને અમારી પાસેથી આ મૂડી લીધેલી એમણે. પણ 3 વર્ષ પહેલા મેં જે રકમ 8 લાખ મૂકેલી એ મને પાછી મળી ગઈ છે. બાકીના 8 લાખ રૂપિયાનું કામ અમારે ફેબ્રુઆરી મહિનાથી અટકી ગયું છે. હા, મારા ટોટલ 8 લાખ રૂપિયા ગયા છે પરિવારના સભ્યોના અને મારા નામે. ટોટલ આંકડો હું એવું માનું છું, બીજાનો તો મને ખ્યાલ નથી, પણ અમારા નાના મોવામાંથી લગભગ 65 થી 67 વ્યક્તિઓ આ બધા પરિવારની થઈ અને લગભગ 8 થી 8.25 કરોડ રૂપિયા જેવી રકમ થઈ છે. આ લોકો અલગ અલગ માણસો દ્વારા આવી બધી વાત કરતા કે આ કંપનીમાં રોકાણ કરો અને આનું સારું વળતર મળે છે. એ લોકો એમ કહેતા પહેલા અમે શેર બજારમાં રોકાણ કરી છે, આઈપીઓ બહાર પડે એ બધું ભરી છે, એમ કરતા ગુજરાતી મૂવી બનાવવા, ઓઇલ મિલ. કારણ કે અમારી પહેલા જે અમુક માણસો એ બધા વ્યક્તિઓ મૂકેલા એમને રેગ્યુલર બધું મળતું જ હતું. હા, દર મહિને રેગ્યુલર આપી દે. હા, મને એક ભાઈ, મને નામ તો યાદ નથી, પણ આવી રીતે વાત કરેલી અને કીધું કે અલગ અલગ તમારા ગામના ઘણા વ્યક્તિઓના છે તો તમે પણ મૂકી શકો છો. એટલે મેં શરૂઆતમાં 1 લાખ રૂપિયા મૂક્યા, બરોબર રેગ્યુલર ચાલ્યું. 6 મહિના પછી પાછા બીજા 2 આપ્યા. એમ કરતા ટોટલ પેલા મેં 8 મૂકેલા હતા. પણ 6-7 મહિના પહેલા મેં બીજા 8 મૂક્યા ને, એમાં 2 મહિના મને વળતર આવ્યું નહીં. અને ફોન કરી તો ફોન ન ઉપાડે, પણ મેસેજ આવતા અને એવું કહેતા 1 થી 5 માં મળશે, 25 થી 30 માં, આવતા મહિને મળશે, 2 મહિને. એમ કરતા છેલ્લે એવું કીધું 120 દિવસમાં બધું મળી જશે, પણ કઈ મળ્યું નથી. ઓફિસ તો એમની અલગ અલગ હતી, એમાં પેલા 6ઠા માળે છે, 7મા માળે છે, એવી રીતે અલગ અલગ 5-6 ઓફિસો એમની હતી. પણ અત્યારે બધી ઓફિસમાં પણ તાળા મારી દીધા છે. તંત્ર પાસે માંગી છે. અમારી જેમ એવું તો નથી બધી વ્યક્તિઓની આર્થિક સ્થિતિ બરાબર હોય, મહેનત કરીને. અમારા ગામમાં અમુક વ્યક્તિ એવા છે કે બીજા પાસેથી પૈસા ઉછીના લઈને એમણે આપેલા છે. એમને એમ હતું કે આ બધું બરોબર ચાલે તો આમાંથી જીવન નિર્વાહ બધું ચાલે રાખશે, પણ એવું નથી થયું. દુભા રાવલ એડવોકેટ છું અને અત્યારે 50 થી 60 લોકો અત્યારે કમિશનર ઓફિસે રિસર્ચ વેલ્થ કંપનીએ જેને કૌભાંડ કરેલ છે અને તેનો માલિક છે સંજય માંગરોલિયા. તેને બધાને લોભામણી સ્કીમ આપી અને 4 થી 5% માસિક ડિવિડન્ડ આપવા માટે બધાને લોભામણી જાહેરાત આપી હતી અને તેમાં બધા ફસાણા છે. અને એના જુદી જુદી કંપનીના નામ રાખ્યા હતા, માય એન્ટરપ્રાઇઝ ને વગેરે હતા. તેમાં બધાને ડિવિડન્ડ આપતા હતા, પણ માર્ચ મહિનાથી ડિવિડન્ડ આપવાનું બંધ થયેલ છે અને કોઈને કીધું કે અમે તમને પછી પૈસા આપી દઉં એવું કરી અને હવે મોબાઈલ બંધ કરી દીધી છે, ઓફિસ બંધ કરી દીધી છે અને એની મિલકત પણ વેચી નાખી છે એવું જાણવા મળેલ છે. અને અત્યારે ફરાર થઈ ગયો છે, તો એના પાસપોર્ટ વિઝા જપ્ત થાય, તેની ઉપર કાયદેસર કાર્યવાહી થઈ અને નાના માણસોના બધાના પૈસા પાછા મળે એવી અમારી વિનંતી માટે અમે કમિશનમાં બધા લેખિત ફરિયાદ અરજી કરી અને ફરિયાદ કરી છે કે અમને આ તાત્કાલિક આનો નિકાલ થાય. આમાં આખા ગુજરાત વ્યાપી 500 થી 1000 કરોડ ઉપર કૌભાંડ છે અને અત્યારે અમે 18 થી 20 કરોડ રૂપિયાની ફરિયાદ છે અને મેટોરામાં પણ 2 દિવસ પહેલા આ બાબતે અરજી અને ફરિયાદ કરવામાં આવેલ છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.